કૃષ્ણ જય માતાજી મિત્રો, સવારના ટિફિન બનાવવાનું છે। ટીંડોળા લઈ લીધા છે, બનાવવાનું છે ટીંડોળા બટાકાનું શાક। સુધારવા બેઠી છું। જો અત્યારે બનાવી નાખ્યા છે, રોટલીના વઘારિયા। જો કાલ રાતની રોટલી પડેલી હતી ને એટલે નાસ્તામાં વઘારિયા બની ગયા છે અને અહીંયા બને છે ચા। જે તો દળવાનું છે ઘંટીમાં દળ્યું, કારણ કે લોટ બધો પૂરો થઈ ગયો છે એટલે ઘઉં દળવાના છે। જો ઘઉં દળાઈ ગયા છે, લોટ કાઢી લઈએ જો આપણે ડબ્બામાં, પછી બીજા ઘઉં દળાવા નાખી દઈએ। બપોરના અત્યારે આવી ગયા છે રસોડામાં અને બનાવવાની છે રોટલી। હાલો રોટલી બનાવી નાખીએ। શાક તો સવારના બની ગયું હતું અને બનાવી નાખ્યું છે રસ। તો જો જમવાનું બની ગયું છે અને જમવાનો ટાઈમે થઈ ગયો। વિદિશા હમણાં સ્કૂલેથી આવશે, હાલો જમી લઈએ। રોટલી, પછી મરચાંનો સંભારો છે ચણાના લોટવાળો, આમાં ટીંડોળા બટાકાનું શાક, આ તો સવારના જ બની ગયું હતું, અને આમાં છે કેરીનો રસ। જો થાળી બની ગઈ છે, જમી લઈએ। બપોર થઈ ગઈ, જમી લીધું છે અને ઘવે દળાઈ ગયા છે, બધા દળવાના હતા એ। હવે દળવાની છે ચણાની દાળ। તો તડકો આવે છે અહીંયા ચોકમાં, તો થોડીક તડકે તપાવવા મૂકી છે। હમણાં એ દળી નાખું, પછી જાડું દળનું દળી અને ઘંટી સાફ કરી દઈએ અને કરવાના છે વાસણ। કામકાજ તો હાલ્યું જ રહેવાનું છે આપણે। વિદિશાબેને સ્કૂલેથી આવી ગઈ, જમી લીધું છે, એને આવે છે નીંદર, એટલે કે સૂઈ જવું છે મમ્મી મારે હવે। ચા દાળ તપાવવા મૂકી હતી, તપાઈ ગઈ છે, દળી નાખીએ આપણે ઘંટીમાં। અત્યારે વાગી ગયા છે રોંઢાના 5:30, એટલે ભૂખ લાગી ગઈ છે થોડી થોડી। જો આપણે આ કેરી લઈ આવ્યા હતા ને, તોતા કેરી, એ થોડી થોડી પાકી ગઈ ને તો ખાવામાં એટલી સરસ લાગે ને, તો આ સુધારીને ખાઈ લઈએ। અને બપોરના તો કામકાજ પતાવીને થોડીક વાર સૂઈ ગઈ હતી, પછી વિડીયો એડિટિંગ કર્યો અને હજુ જો અત્યારે ઘંટી સાફ કરવાની બાકી છે। પહેલાં પેટ પૂજા કરી લઈએ, તો કેરી ખાઈ લઉં, પછી ઘંટી સાફ કરીશ, પછી બીજું બધું કામકાજ કરીશ। જો આવી કેરી સરસ પાકી ગઈ છે, થોડીક સ્મેલ અલગ આવે, બાકી તો સરસ લાગે ખાટી મીઠી। ઘંટી સાફ થઈ ગઈ છે, એકદમ સરસ મજાની ક્લીન થઈ ગઈ કરી લીધી છે ક્લીન, એકદમ સરસ। અને તપેલું ને એ તો ધોવામાં જ મૂકી દીધું હતું, ધોઈ નાખ્યું છે, એટલે કાલે એને તડકો તપાવી અને પછી આમાં મૂકીશ। અત્યારે મૂકી દઈએ ઘંટી। ને આ છે વેક્યુમ ક્લીનર, ને આમાં છે લગાડવાની હોય થેલી, આની અંદર જો થેલી લગાડી દેવાની હોય, એટલે આની અંદર લોટ બધો ભરાઈ જાય ને આ વેક્યુમ ક્લીનર। હજી નીચે પોતું કરવાનું બાકી છે હો મારે, ઘંટી મૂકીને પછી પોતું કરી નાખું। તો અત્યારે રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, દિનેશે ઓફિસેથી આવી ગયા, ઘંટી સાફ કરીને એટલે થોડુંક લેટ થઈ ગયું। હવે શું બનાવવું જમવાનું ને એ અમારે હાલે છે ડિસ્કશન, હે ને દિનેશ? અને સરગવો છે, શું બનાવું? ટોસ કરી લઈએ, ટીમ પડે તો રીંગણ બટાકા, અને ટોસ પડે તો સરગવો,
ડિસાઈડ નહીં કરી શકતા કે શું બનાવું, રીંગણ બટાકા બનાવું કે સરગવો બનાવું. તો અત્યારે હવે કિંગ ક્રોસ કરીએ છીએ. મારે ખાવા છે રીંગણ બટાકા અને હવે સરગવો ખાવો છે. તો ડિસાઈડ એવું થશે કે કિંગ પડે તો રીંગણ બટાકા અને ક્રોસ પડે તો સરગવો. બરાબર છે? એટલે હું ટોસ ઉછાડું છું, જોઈ લેજે ભાઈ. બરાબર છે? બોલ બોલ, કિંગ કે ક્રોસ? કિંગ. શું આવ્યું? ક્રોસ આવ્યો છે એટલે સરગવો બટાકા થશે. આપણે ડિસાઈડ થયું તો કિંગ પડે એટલે રીંગણ બટાકા અને ક્રોસ પડે એટલે સરગવો. તો મિત્રો વરસાદ ટોસ જીતી ગઈએ. હવે બનશે સરગવો અને બટાકા. મારું રસાવાળું, એનું ચણાનું લોટવાળું. રસોઈનો બધો પ્લાન ફરી ગયો છે. બનાવવાનું છે સાદી ખીચડી, રીંગણા બટાકાનું શાક અને રોટલી. જો શાક વઘારવા તેલ મૂકી દીધું અને ખીચડી કરવા માટે મૂકી દીધું છે કુકર. નાના બટાકા અને રીંગણાનું કટિંગ કરીને શાક બનાવવાનું છે. રીંગણા બટાકાનું શાક બનાવવા માટે અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ થઈ જાય એટલે આપણે નાખી દેવાનું છે રાઈ, જીરું, થોડીક હિંગ અને હળદર અને પછી સુધારેલા રીંગણા અને બટાકા. અહીંયા તમારે લસણ ખાંડીને નાખવું હોય તો પહેલાં લસણ નાખી દેવાનું, પછી રીંગણા અને બટાકા નાખવાના, તો એકદમ સરસ સ્મેલ આવે શાકમાં. મારે લસણની ચટણી નાખવાની છે એટલા માટે મેં ડાયરેક્ટ નાખી દીધા છે રીંગણા અને બટેકા. સરસ હલાવી અને ઢાંકી ઉપર પાણી નાખીને થોડીક વાર સાંતળવા દેવાનું. પછી નાખશું આપણે બધા બેઝિક મસાલા. તો જો અહીંયા થોડી વાર થઈ ગઈ છે. હવે જોઈ લઈએ, આપણું શાક થોડું ચડી ગયું હશે. પછી એમાં નાખી દઈશું આપણે બધા. તો એક વખત સરસ આપણે શાકને ફેરવી લઈએ ચમચો. પછી એમાં નાખી દઈએ હવે મસાલા. તો સૌથી પહેલાં તો નાખી દઈશું આપણે લસણની ચટણી. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખી દેવાનું. અને લાલ મરચું થોડુંક ઘટતું હોય એવું લાગતું હતું એટલા માટે નાખી દીધું છે લાલ મરચું. પછી નાખી દઈશું આપણે ધાણા જીરું. અને અહીંયા મેં સૌની પહેલાં એ નમક નાખેલું હતું શાકમાં એટલે અત્યારે થોડુંક જ નાખ્યું છે. સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું. પછી સરસ મજાના મસાલા મિક્સ કરી નાખી દેવાનું છે ટમેટું. રીંગણાના શાકમાં ટમેટું થોડુંક વધારે હોય તો સારું લાગે એટલા માટે થોડાક વધારે ટમેટાં નાખ્યા છે. સરસ મજાનું મિક્સ કરી લેવાનું મસાલા અને ટમેટાને. પછી પાછું આપણે ઢાંકણ ઢાંકી અને એની ઉપર પાણી રાખી અને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે થોડી વારે આપણે જોઈ લેવાનું છે કે શાક ચડી ગયું છે કે નહીં. જો આપણું શાક ચડ્યું છે કે નહીં ચેક કરી લઈએ. બટાકું થોડુંક કાચું હોય ને એવું લાગતું હતું મને એટલા માટે ફરીથી ઢાંકણ. સરસ મજાનું જો શાક કેવું સરસ બની ગયું છે. પણ બનાવવાનું છે રસાવાળું એટલે આ ગરમ પાણી છે ને એ જ અંદર નાખશું. બીજું હજી થોડોક રસો વધારે જોઈશે ને એટલા માટે પાછું થોડુંક આપણે પાણી છે ને ઉકળવા રાખી દઈશું. અને આ ગરમ પાણી નાખીએ ને તો શાકનો ટેસ્ટ વધારે સરસ આવે. ઠંડા પાણી કરતાં ગરમ પાણી નાખવાનું. હમણાં ઉકળી જાય ને એટલે નાખી દઈએ આપણે. પાણી ગરમ થઈ ગયું, ઉકળવા માંડ્યું છે. હવે જો નાખી દઈએ પાણી. આટલો રસો ભરવાનો છે. બની ગયું આપણું શાક છે. લાગે છે ને સરસ. છેલ્લે હવે નાખી દઈએ કોથમીર. તો જો આવું બન્યું છે આપણું સરસ મજાનું શાક રીંગણા બટાકાનું. એટલું મસ્ત લાગે ને શાક ખીચડી સાથે ખાવામાં, ભાખરી સાથે, રોટલા સાથે મસ્ત. જમવાનું થઈ ગયું તૈયાર અને બધા જમવા બેસી ગયા. હાલો સરસ મજાનું દેશી જમવા. ખાલી કરી નાખવાનું આ ચોખ્ખું ઘી.
તો જો થાળી થઈ ગઈ તૈયાર. આવું સરસ મજાનું જમવાનું છે, જમી લઈએ. મોટામાં પાણી આવી જશે. જેને દેશી ખાવાનું ભાવતું હોય ને એને મોટામાં તો પાણી આવી જ જશે. હાલો બધાય જમવા. બીજું કેવું લાગ્યું દીકરા જમવાનું? દિવસ થયો પૂરો, બધું કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી. એક વાસણ ચડાવવાના છે, એ હમણાં ચડાવી દઈશ. અને ઘંટી ચાલુ કરીએ ને તે દિવસે આખો દિવસ એમાં જ જતો રહે. ઘંટી તો એને જાતે જાતે દયણું દયડા કરે, પરંતુ એમાં દયણું નાખવું ને કાઢવું ને ડબ્બા ખાલી કરો ને લોટ ભરો ને ડબ્બા ઘસો ને એટલે ટાઈમ તો જોઈએ જ ને. એટલે એવું છે બધું. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારા બધાની ખૂબ જ સરસ સરસ કમેન્ટ આવે છે. ખાસ કરીને જે લોકો કમેન્ટ કરે છે ને એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમારો કિંમતી ટાઈમ કાઢી અને અમારો વિડીયો જોવ છો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. સરસ મજાનો વ્લોગ લઈને આવશું આવતીકાલે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ. અને જો એક સરસ મજાનું ફટાણું ગાવ, ભાભીનું છે ફટાણું. અને તમારે આખું સાંભળવું હોય ને તો કમેન્ટ કરજો તો આખું ગાઈશ. ધૂમ ધડાકા ઠંડા પાણી કપડાં ધોવાના, રસોડાના કામ ભાભી તમારે કરવાના, સસરાજીને જત્રા કરવા મોકલી દેવાના, સાસુજીને મંદિરે બેસાડી દેવાના. ધૂમ ધડાકા ઠંડા પાણી કપડાં ધોવાના, રસોડાના કામ ભાભી તમારે કરવાના. કેવું લાગ્યું એની પણ કમેન્ટ કરજો મિત્રો.